પ્યારા સજ્જનાત્માઓ, જય ગિરનારી, જય માતાજી। આજે તમને અતિ પૌરાણિક એક જગ્યા, આશ્રમ, દેવાલય, મંદિર એનાથી પણ શ્રેષ્ઠ સંબોધન થઈ શકે એવા સ્થાન ઉપર લઈ આવ્યા છીએ। આસ્થાની યાત્રા આપણી ત્યાં આવી છે, જેનું જૂનવાણી પુરાણું નામ છે બિલ્વકેશ્વર અથવા તો બિલકેશ્વર। એ ગામ, પુરી, નગરી, પહેલાં તો પૂરને નગરને ગ્રામને એવું કહેતા ને બધું, એટલે વાત કરું છું જૂનાગઢનું પાદર એટલે કે બિલખા ગામ। અને જે વાણિયા કુટુંબ સ્વાભાવિક રીતે કસર એમનો સંસ્કાર જ હોય છે એક પ્રકારના। કોઈ પણ વાણિયાના બેન હોય ને એમને આપણે દૂધી સુધારવા આપીએ કે બેન આ દૂધી જરા સુધારી આપો, તો એ રીતે સુધારશે ને કે દૂધીને જરાય વસમો ન લાગે। હવે એ ખાનદાન છે, એ કેવું બલિદાન, કેવો ત્યાગ, કેવો વૈરાગ્ય એનો, એમની વાત આજે તમને કરવી છે। જગ્યાના દર્શન તો તમે કરજો જ, છાશ છે ત્યાંની મહાપ્રસાદી છે, એવી વાત કરવી છે શેઠ સગાડસાની, એના ચિરંજીવી ચેલૈયાની, બરાબર। ભગવાન એમની પરીક્ષા કરે છે। આ દંપતીને, પતિ પત્નીને બંનેને વ્રત હતું કે રોજને માટે એક સાધુને જમાડીને પછી જ જમવું। સંત ક્યાંય મળતા નથી, ચોમાસાનો સમય છે, કોઈ સમાચાર દીધા કે ભાઈ આપણા નદીની બારોબાર એક મહાત્માજી બેઠા છે નદીને કાંઠે, ત્યાંથી લઈ આવે છે। લઈ આવીને રસોઈ તૈયાર કરીને જેવી જમાડવાની તૈયારી કરી, ભોગ લગાડવાની, તો કે હું આવું નથી ખાતો, કાં તક હું તો માંસ ખાઉં છું। એટલે વાણિયાની દીકરી, ડાય અને હોશિયાર દીકરી, તાત્કાલિક ડબ્બો લઈ થેલીમાં નાખી પેક કરીને કસાઈવાળે ગઈ, ત્યાંથી ફટાફટ લઈને આવી એ વસ્તુ, રાંધી બનાવી કમ્પ્લીટ કરીને થાળીમાં પીસ, હાલો મારા જમવા માટે પધારો। તો કે ના, આ માંસ હું નથી ખાતો, હું તો માણસનું માંસ ખાઉં છું, નહીં કૂળું માંસ, કૂળું બાળક હોય તો એનું કાંઈ વાંધો નહીં, અમારે દીકરો છે। દીકરાને સ્કૂલેથી બોલાવવાની, નિશાળેથી બોલાવવાની તૈયારી કરે છે। ચેલૈયારે કુંવર ખમા ખમા, તમને બધાને ખ્યાલ જ છે। ત્યાંના મિત્રો એને કહે છે કે તારે ઘરે કોઈ બાવો આવ્યો છે ને તને મારી નાખશે તારા મા બાપ, ને તને રાંધીની બાવો ખાઈ જશે। એટલે ચેલૈયો એમનો દીકરો હતો ને ભાઈ, ભાગવું તો મારી ભૂમિકા લાજે। એટલે પોતે નિશાળેથી આવે છે, મા છે એ પોતાના દીકરાને, એક વાણિયાની સ્ત્રી, જીવતો દીકરાને કાપી ટુકડા કરી અને ખાંડી નાખે છે। ખાંડી એનું માંસ તૈયાર કરી અને પાછા સંત ભગવાનને બોલાવ્યા કે તમે પધારો જમવા માટે થઈને। નહીં કે આ હું ન ખાઉં, તમારો એકનો એક દીકરો તો એ તો ગુજરી ગયો, તમે તો વાંજિયા છો। એમ જ્યાં બોલ્યા તાહ પોતે કટાર કાઢી લીધી અને કીધું કે હું વાંજણી નથી હો, મારા પેટની અંદર 7 મહિનાનો ગર્ભ છે। એમ કરીને જેવી કટાર પેટ ચીરવા માટે થઈ, પેટ પાસે લેવા, ત્યાં તો ભગવાન 3 લોકનો નાથ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થઈ ગયો। પ્રગટ તો થઈ ગયો પણ એ ધ્રુજવા માંડ્યા ભગવાન। ઓહો હો, વાણિયા કુટુંબનું આવો ભોગ, આવું બલિદાન, આવી ત્યાગ, આવી તપસ્યા ગજબ કહેવાય। વાણિયાણીએ પણ કહી દીધું પ્રભુ કાંઈ વાંધો નહીં, આ યુગમાં તો અમે સહન કરી લઈએ, પણ કળીકાલની અંદર કોઈની આવી પરીક્ષા લેતા નહીં હો, નહીં તો તમને કોઈ માનશે નહીં, ઈશ્વર ઉપરથી શ્રદ્ધા ઉપજી જશે। પછી ભગવાન જે ચતુર્ભુજ સ્વરૂપે આવે પછી તો ચેલૈયાને સજીવન કર્યો અને બધું બહુ સુંદર સરસ રાખ્યા, ને એવો સુંદર સરસ મજાનો ચેલૈયાનો આશ્રમ, જો આ ખાંડણીઓ જેમાં ચેલૈયાને ખાંડવામાં આવેલો હતો એ ભગવાન વિષ્ણુ જે સાધુનું સ્વરૂપ લઈને આવ્યા હતા, તે આ શેઠ સગાડસા એમના ધર્મપતિ, સગાવતી એવું એક નામ છે એમનું। આ જૂનવાણી મૂર્તિઓ છે બધી, હમણાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને જો આ બધી મૂર્તિઓ તમને દર્શન કરાવું છું ને, એ મૂર્તિઓ છે। આવો સુંદર સરસ મજાનો આશ્રમ છે। અને સૌરાષ્ટ્રની ભૂમિ તો સંત સુરા અને સુરવીરની ભૂમિ છે ભાઈ, દાનવીરની ભૂમિ છે। આવા સુંદર સરસ મજાના ઇતિહાસો સૌરાષ્ટ્રની ભૂમિમાં છે, ને અતિશય જૂનું અને પુરાણું। હવે જ્યાં ભગવાનને જે સાધુને નવડાવ્યા હતા ને, સંતના રૂપમાં ભગવાન આવ્યા હતા, એમમાં લખેલું છે કે વિક્રમ સંવત 805, અત્યારે 2000
અને 82 વિક્રમ સંવત હાલે છે. હવે કેટલા વર્ષ જૂની આ જગ્યા છે એ તમે બધા ખાસ નોંધ કરજો ને તમે ગણતરી કરજો કેટલા વર્ષ જૂનો ઇતિહાસ છે આપણો વણિક કુટુંબનો, વાણિયા કુટુંબનો. કોઈ બીજા કુટુંબનો હોય ને તો આપણે નવાઈની વાત ન લાગે, પણ આ તો નવાઈ જેવું જ છે, બરાબર. એટલે કંજૂસ કે મખીચૂસ કેમ નથી હોતા, એનો લાગણીશીલ સ્વભાવ અને કરકસર બીજો ભાઈ છે. લોભી હોય એમ નહીં, પણ કરકસ્યો એ લોકોનો સ્વભાવ હોય અને કરકસર છે એ બીજો ભાઈ છે. છતાં પણ એવડો મોટો ભોગ અને બલિદાન એનું, અને એ જૂનાગઢના પાદરમાં. અને આ ગામની અંદર ટાટંબરી બાપુએ પણ સમાધિ લીધેલી છે. ત્યારબાદ અમારા સાધુ, અખિલ ભારતીય સાધુ સમાજના સંત ગોપાલ બાપુની રાવતેશ્વર ધર્માલય આશ્રમ, રાવતેશ્વર આશ્રમ મંદિર, એ જગ્યા પણ અહીંયા જ છે. એટલે જો આવા વિડીયો તમને ગમતા હોય, પસંદ આવતા હોય, તો તમે અમારી જે ચેનલ છે એનું નામ છે આસ્થાની યાત્રા, એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં યાર આટલું લખો ને ભગવાન જય ગિરનારી, તો અમારો ઉત્સાહ તો બન્યો રહીએ. અને તમે ક્યાંથી જુઓ છો ને અમારી ચેનલ, તો અમને થોડો આનંદ આવે ને અમારો ઉત્સાહ છે ને વર્ધન થાય થોડો. એટલે એવી દયા દ્રષ્ટિ કરજો. બસ બાકી તો નવા વિડીયોમાં મળશું. જુઓ તમે 805 લખેલા છે વિક્રમ સંવત, 850 કે 805 મને દેખાતું નથી, તડકો છે એટલે 850. અત્યારે 2082 છે. અને તમારા સગા વાલા ઇષ્ટ મિત્રો બધાના વિડીયો શેર કરજો. આ જૂનો કૂવો, એમાંથી જલ લઈ અને એ સાધુને, સંતને, ભગવાનને સ્નાન કરાવ્યું હતું. એ પુરાનો કૂવો છે, હવે એનો ઉપયોગ નથી, એમને પડેલો છે. જલ છે, એમાં પાણી છે, આટલા વર્ષો થઈ ગયા તો પણ. આવો સુંદર સરસ મજાના આશ્રમના તમને દર્શન કરાવ્યા. કોમેન્ટ કરજો, તમારા ગામનું નામ લખજો. આવા જૂનામાં જૂના અતિ પૌરાણિક પ્રાચીન નદી, કૂવા, આશ્રમો, તળાવો, દેવાલયો, ગુફાઓ, સાધુ, સંતો, વન, પર્વત, જંગલ, સાગર, અરણ્ય, આવું બધું જોવા માટે આ પણ એક ખાંડણીઓ છે. જોવા માટે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય ગિરનારી.